કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં તો હું આખા ભારતને કહું વધારે વરણ જે 5 વર્ષની દીકરીની જે હત્યા થઈ છે, જેનું મર્ડર થઈ ગયું છે, ખૂન થઈ ગયું છે, જેને આને તાંત્રિકની આને રાક્ષસ કહેવાય, સમજી ગયા ને તમે? આ એક અંધશ્રદ્ધા 21મી સદીમાં હજી આટલી અંધશ્રદ્ધા છે. તો 18 વરણને કહું છું, હે 18 વરણ, આ જગ્યાએ તમારી દીકરી હોત, બેન હોત, મા હોત, કે આપણું સંતાન હોત તો કેમ થાત? તો આ દીકરી આપણા 18 વરણની દીકરી છે. કારણ કે દીકરીને હું લક્ષ્મી માનું છું, દીકરી માનું છું, એને મા માનું છું, એને ભવાની માનું છું. તો ખાસ કરીને 18 વરણ અને આ મીડિયાવાળાને ખાસ, કોઈ એવો હોય જ નહીં મીડિયાવાળો કોઈ વધીને વાત કરી આ તે કોઈ કરે જ નહીં. મીડિયા એટલે શું છે એ તમને ખબર નહીં, હું તમને કહું. તમે બધા ભણેલા છો ને, તમને હું કહું છું મીડિયાવાળાને. નારદજી હકીકત કહેતા, નારદજી બ્રહ્માનો દીકરો નારદ, ઘટનાઓ હકીકત કહેતા કે અહીંયા આ બનાવ બન્યો છે, અહીંયા થવાનો છે, ના થઈ રહ્યું છે. આને મીડિયા કહેવામાં આવે છે. હાચે હાચું કે પણ છેડછાડ કરીને મીડિયાનો કવિ પાપમાં બેસે છે. સત્ય ઘટના જ લખો. આ સત્ય ઘટના બાપુ બોલી રહ્યા છે. 5 વર્ષની દીકરીનું જેને મર્ડર કરી નાખ્યું છે, 18 વર્ષને કોઈને પેટમાં પાણી નથી હલતું. અને બીજી વાર આ ડિપીટમાં આવે ને ગુજરાતીમાં બોલજો. આ તમને બધાને ખબર, બાપ દાદા ઢેફાયું, ઢેફા ભાંગી ભાંગીને આપણે મોટા કર્યા છે, સમજી લેજો. ઢેફાની પથારીઓમાં હુઈ અને ભણાવ્યા ગણાવ્યા આ સુધરા, પછી આમ થયું, પછી આવા સુધરેલ ભાષા જ પેલા ન બોલો. અને બીજું કે તમે ગુજરાતી ચેનલમાં કોઈ પણ ચેનલમાં થાવો ને કે ઇંગ્લિશ શબ્દો ન વાપરો, બધાને ખબર છે તમે કોણ છો એ, સમજી ગયા ને? એમ ગુજરાતી જ બોલો. ચેનલમાં તો ગુજરાતી શબ્દ ઇંગ્લિશમાં એસ્કોઝ, હવે એસ્કોઝ ને ધાવા દો ને ઘરે. હા, પછી આમ થયું તેમ થયું, સુધરેલ ભાષા મૂકો, ક્રાંતિકારી બોલો. આ 5 વર્ષની દીકરીને મારી નાખી, આ તમે આવીને કરો છો શું? આ તમારા ઘરે કાલે ઘટના બનશે અને હજી આવી બનવાની છે. બાપુ બોલે છે મોગલધામ થી, બીજા તો બોલે ન બોલે મને ખબર નથી, પણ હું આઈનો પરિવાર છું. 5 વર્ષની દીકરીના રાક્ષસે કાપી નાખી, તમે શું કરો? બસ મીડિયમ ફાવે હું તમે બોલી છે. પણ આની સભાનો ભરો, આવેદન પત્રો નો દો, ભેળા નો થાવ. આને જાહેરમાં લાવી રવિવાર નો દો, આને લટકાવી દો, જાહેરમાં લટકાવી દો કે કાપી નાખો કે ગોલી મારી દો. કારણ કે તમારા વિચાર બધાને મરી ગયા છે. અહિંસા ધર્મ એટલે રાખો કરી ગઈ. ક્રાંતિકારી વિચારો રાખો. આ દીકરી કોઈ પણ વરણની આની જાત નો જવાની. આ દીકરી આપણી હોત તો એ દીકરીને મનમાં નહીં હોય, એને ભણવાનું હોય છે, એને કોઈ પહેરવા ઓઢવાના કોટ નહીં હોય. એ તો જેને દીકરી ગુમાવ્યું ને એને હોય. ભાઈ મારે તમારે તો વાતું કરવાની, પણ ડિપીટમાં આવીને સુધરેલ ભાષા ઓછી બોલો. આ દાદુ ભણેલા છે ને, આંધળો વણે વાસડો આવે, પછી આમ થયું, પછી નહીં કડક ભાષામાં બોલો. એક દીકરીને મારી નાખી છે, હત્યા કરી છે રાક્ષસના પેટના એ. અને રવિવારના દી જાહેરમાં ઉલાડી નાખો, ફાંસી દઈ દો. અને લાઈવ વિડીયોમાં જેથી આવા બીજા બનાવ અટકે. જોકે અટકવાના જ નથી, અમે તો રાડું પાડીને મરી જવાના. પણ આ સિંહાસને બેઠા પછી અમારે કોઈના બાપની તોલેદારી રાખવાની ન હોય, સત્ય બોલવાનું હોય. એમ ક્રાંતિકારી જરી વિચારો બોલો. એટલે ડબાતા બોલતા સુધરેલા. તમને આવાને ડિપેટમાં ઓછા લ્યો, હાથું જાપતે એને તમે લ્યો. જરીક સમજો, આ દીકરીને મારી નાખી ઓલા રાક્ષસના પેટના એ વિધિ માટે. આ તમે ભારતની નારીનું સન્માન ક્યાં તમે નેફામાં રાખ્યું? નારી તું નારાયણ, નારાયણ નથી રહી. 5 વર્ષની દીકરી જો કાપી નાખતા નારાયણની નથી રહી. આ રાક્ષસોને ખાતમાં બોલાવો. અને જે કઈ બેન દીકરીની ઇજ્જત લૂંટી છે, બેન દીકરીની જિંદગીમાં એને જેલમાં મારી નાખો. એક બાપુનો આદેશ, બીજા બોલે ન બોલે ખબર નથી, પણ હું બોલું છું. અને મારી નખાય. તમને ખબર આ સુરત કેવો દેશ છે? પેલું પાણી આવ્યું હતું કે 20-25 દાડા ગુનો કર્યો, બધાને ફાંસીએ લટકાવી દીધા. બોલો, આપણે તો છે જ નહીં. પણ સરકારને આદેશ છે, હું કઈ વિનંતી અમે ન કરી, આનો આદેશ છે. સરકારને આદેશ છે કે એવી તમે એક જાતિ ક્રાઇમ બનાવો. ક્રાઇમ તાલુકા કે જિલ્લાવાર ક્રાઇમ બનાવીને આવા હકીકત હોય, પ્રૂફ થઈ જાય, મૌખિક નહીં, વિડીયો પ્રૂફ થઈ ગયો એટલે જાહેરમાં લટકાવી દો કે ગોળી મારી દો. હજી આ બનવાના છે. આ બાપુનો અવાજ તમને તાર માઠો લાગશે. થોડાક દી જવા દો, હાથથી ભયંકર બનવાની પરિસ્થિતિ. કારણ
તમે મૂકી દઈ છે એને. હું તમે એક વેદના બોલે છે બાપુની. આ વિડીયો સાંભળી તમારેથી થાય નહીં તો કાંઈ નહીં, તો કમસે કમ એને મારી તો નાખો. સજામાં કાંઈ નહીં વળે, આને મારી નખાય એટલે જેલું વધારાની બનાવવાની બંધ થઈ જાય અને આવા ગુનેગાર ઓછા થાય. આ એક બાપુનો આદેશ છે, મીડિયાવાળાને પણ આદેશ છે, તમામ મીડિયામાં પણ આ બાપુનો અવાજ જવો દો. કારણ કે તમારી દીકરી છે, મારી છે, 18 વર્ષની છે. જરીક ન્યાય કરો. સારા શબ્દો વાપરશો ને તોય વડવાળી તમને વાંધો નહીં આવવા દે. એક દીકરીની હત્યા કરી છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.